નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર આપણે જે ઓગસ્ટનું ઘરે બેસીને જે શીખવાનું સંપુટ છે એનો આપણે અભ્યાસ કરીશું। સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 વેપારી શાસકો કેવી રીતે બન્યા, જે ઓગસ્ટ મહિનાનું છે એનો આપણે અભ્યાસ કરીશું। આની પછી પાઠ 2 જે પ્રાકૃતિક પ્રકોપો છે એનો પણ વિડીયો તમને ટૂંક જ સમયની અંદર મળી જશે। તો આપણે જૂન અને જુલાઈ મહિનાની અંદર જે શીખ્યા હતા કે વેપારી શાસકો કેવી રીતે બન્યા એની ઉપર થોડી નજર કરીએ તો કે બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ ઈસવીસન 1600માં ભારતના ઉપખંડમાં આવી હતી અને તે ભારતીય ઉપખંડમાં તેમની મજબૂત હાજરી અને આધિપત્ય સ્થાપિત કરી કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધાઓ શરૂ કરી હતી અને અંતે ઈસવીસન 1700માં અંગ્રેજોએ ભારતની અંદર પોતાનું પદ સંભાળ્યું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ કંપની જે હતી એ ગ્રેટ બ્રિટન હતી અને એની સ્થાપના બંગાળમાં કરી, જેના દ્વારા ભારતીય ઉપખંડના કેટલાક ભાગોમાં આધિપત્ય નિયંત્રણ નીચે અંગ્રેજોના આધિપત્ય નીચે ભારત દેશ આપણો આવી ગયો હતો અને 1857નો જે વિપ્લવ લડાયો હતો એ માટે પણ ખરેખર ભારતના જે ક્રાંતિકારીઓ હતા એમનું યોગદાન મહત્ત્વનું રહેલું છે। આ ઉપરાંત ઈસવીસન 1700થી 1800ના દાયકાના મધ્યભાગ દરમિયાન વેપારી કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતના શાસકોમાં રૂપાંતરિત થઈ ગઈ, એટલે કે તે ભારતની અંદર વેપાર કરવામાં આવી હતી અને વેપાર કરતાં કરતાં તે ભારતના શાસક બની ગયા, ભારતને ગુલામ બનાવી દીધું, એ ખરેખર એક જોવા જેવું છે। તો આ જે 200 વર્ષનો ઇતિહાસ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ અંગ્રેજોની કૂટનીતિ હતી। ભારતની અંદર અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા અને વેપાર કરતાં કરતાં તેમણે કૂટનીતિનો સહારો લઈ અને ભારતની અંદર તેમણે સત્તા સ્થાપી હતી। તો એની અંદર પહેલી એમની કૂટનીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો। તો કે ભારતીય ઉપખંડમાં બ્રિટિશરોએ નાના મોટા રજવાડા તે સમયના જોવા જઈએ તો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે ભારત દેશની અંદર 562 રજવાડા હતા। નાના મોટા કેટલા રજવાડા હતા? 562 રજવાડા હતા। તો એ રજવાડા ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માટે પ્રારંભિક સમયમાં જે વ્યૂહરચનાઓ અને નીતિ અપનાવી તે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી। એટલે કે અંગ્રેજોએ ભારતની અંદર શાસન કરવા માટે જે ભારતના નાના મોટા રજવાડા હતા એ રજવાડાઓને પોતાના આધિપત્ય નીચે લાવવા માટે શરૂઆતમાં અંગ્રેજોએ કઈ વ્યૂહરચના અપનાવી હતી, કઈ નીતિ અપનાવી હતી? તો કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી। આ બાબતને સમજવા માટે તમારે યાદ રાખવું જોઈએ કે તે સમયે ભારતની અંદર એકીકૃત ભારત ન હતું, એટલે કે એ સમયે ભારત દેશ નાના મોટા રજવાડોની અંદર વિભાજિત થયેલું હતું। હકીકતમાં તે સમયે ભારતના ઉપખંડમાં કેટલાય નાના મોટા રજવાડાઓ હતા। અન્ય શાસકો દ્વારા એકબીજા શાસક ઉપર સતત હુમલો કરવામાં આવતો હતો, યુદ્ધો કરવામાં આવતા હતા અને પરાજયના ભય હેઠળ તે જીવતા હતા। એટલે કે રજવાડાઓની જે રાજાઓ હતા એ રાજાઓની અંદર સંપ હતો નહીં, ભારતની અંદર કોઈ એકીકૃત સત્તા હતી નહીં। આ ઉપરાંત કેટલાક મોટા અને લોકપ્રિય રજવાડાઓની વાત કરીએ તો હૈદરાબાદની અંદર નિજામ, મૈસૂરની અંદર સુલતાન, મધ્ય ભારતની અંદર મરાઠાઓ, ઉત્તર ભારતની અંદર નવાબો, પંજાબની અંદર શીખ અને દક્ષિણની અંદર તાંજોર અને રાજપૂતો પશ્ચિમની અંદર અને વડોદરાની અંદર ગાયકવાડ જેવા રજવાડાઓ એ સમયે લોકપ્રિય હતા। હવે તમે કલ્પના કરો કે તે સમયે ભારતના પ્રદેશમાં નાના રાજ્યો પોતપોતાને અને પોતાનો પ્રદેશ સુરક્ષિત રાખવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા। તેમાંથી ઘણા લોકો તેમના પ્રદેશોનો વિસ્તાર કરવા પણ માગતા હતા। હવે એમની બીજી નીતિ આવે છે, ફક્ત અંગ્રેજો જે કંપની હતી એ કંપનીને ફક્ત ને ફક્ત વેપાર કરવામાં રસ અને કોઈ દખલ નહીં। શરૂઆતમાં એમણે કેવું કર્યું કે અમારે ફક્ત વેપાર કરવામાં જ રસ છે, અમારે કોઈ રાજ્યની અંદર દખલ કરવામાં રસ છે નહીં। એટલે કે શરૂઆતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તેઓને ફક્ત વેપારમાં જ રસ હતો। હકીકતમાં સર જ્હોન શોર કે જેણે કંપનીના ગવર્નર જનરલ બનીને તે ભારતમાં આવ્યો હતો ઈસવીસન 1793 ને 98ના સમયગાળા દરમિયાન, ત્યારે તેમણે મોટા પાયે મૂળ શાસકો અંગે બિનદખલ નીતિ અપનાવી હતી કે જે ભારતની અંદર શાસકો હતા એ શાસકો ઉપર કઈ નીતિ અપનાવી હતી? બિનદખલની નીતિ અપનાવી, એટલે કે રજવાડાની અંદર કોઈપણ પ્રકારનો અમે દખલગીરી કરશું નહીં। તેમણે મરાઠાઓ સામે હૈદરાબાદના નિજામને મદદ કરવાનો ઇનકાર પણ કર્યો હતો, જેના પરિણામે 1795માં
ખારડાના યુદ્ધમાં તેનો પરાજય થયો હતો. એટલે કે હૈદરાબાદના અને નિજામ અને મરાઠાઓ વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર 1795માં ખારડાના યુદ્ધ સમયે નિજામનો પરાજય થતો. કેમ? તો કે અંગ્રેજોએ એમને મદદ કરી ન હતી. તેમણે મરાઠાઓના આક્રમણ સામે રાજપૂત રાજાઓને સુરક્ષા આપવાનો પણ ઇનકાર કરેલો હતો. પરંતુ તે પછી આવેલા જે ગવર્નરો હતા, લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ વેલેસ્લી જેવા ગવર્નરોએ બિનદખલની જે નીતિ હતી એ નીતિને નાબૂદ કરી દીધી. પછી બીજું આવે છે યુદ્ધને પ્રોત્સાહન અને ભેદભાવનો ઉપયોગ કર્યો. તો કે તેના જે પૂર્વગામીની જેમ લોર્ડ વેલેસ્લીએ આંતરિક બાબતોમાં અને 2 કે તેથી વધુ રજવાડાઓ વચ્ચે દખલ કરી અને વેલેસ્લીની જે યુદ્ધોને પ્રોત્સાહન કરવાની જે વિવેચના હતી તેના કેટલાક ઉદાહરણોમાં આપણે જોઈશું કે મૈસૂરનું યુદ્ધ અને બીજું મરાઠા યુદ્ધ. તો ચોથું મૈસૂરનું યુદ્ધની વાત કરીએ તો ચોથું મૈસૂર યુદ્ધ છે એ ઈસવીસન 1799ની અંદર લડાયું હતું. લોર્ડ કોર્નવોલિસના ગવર્નર જનરલના સમયગાળા દરમિયાન લડાયેલા ત્રીજા મૈસૂર યુદ્ધથી ટીપુ સુલતાનની શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. ટીપુ સુલતાન સાથે ત્રીજું મૈસૂર યુદ્ધ થયું હતું. તેની અંદર ટીપુ સુલતાનની જે શક્તિ હતી, સામ્રાજ્યની જે શક્તિ હતી એ નબળી પડી હતી. તે પોતાના પરાજય અને અપમાનને ભૂલ્યો ન હતો અને પોતાની શક્તિ અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના લશ્કરી સંસાધનોમાં પણ વધારો કર્યો અને અરબ, તુર્ક, અફઘાનિસ્તાન અને ફ્રેન્ચ લોકોની વિદેશની મદદ લેવાનો તેણે પ્રયાસ કર્યો હતો ટીપુ સુલતાને. લોર્ડ વેલેસ્લીએ ભારત પહોંચતાની સાથે જ બ્રિટિશ હિત માટે ટીપુ સુલતાનની શક્તિનો નાશ કરવાનો તેણે નિર્ણય કર્યો. એટલે કે લોર્ડ વેલેસ્લીએ શું કર્યું કે જે ટીપુ સુલતાનની જે શક્તિશાળી સેના હતી એની ટીપુ સુલતાનની શક્તિનો નાશ કરવાનો તેણે નિર્ણય કર્યો. તેણે હૈદરાબાદના નિજામ અને મરાઠાઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી અને ટીપુ સુલતાન સામે અંગ્રેજોના યુદ્ધના કિસ્સાઓમાં તેમની તટસ્થતાની ખાતરી આપવામાં આવી. ત્યારબાદ તેણે ઈસવીસન 1799માં તેની સામે યુદ્ધની ઘોષણા કરી. લોર્ડ વેલેસ્લીએ ઈસવીસન 1799માં જે મરાઠાઓ અને ટીપુ સુલતાન સામે યુદ્ધની ઘોષણા કરાઈ હતી. અંગ્રેજો માટે સફળતા સરળ હતી. મૈસૂરની 2 બાજુએથી હુમલો કરવામાં આવ્યો હતો અને ટીપુને તેની રાજધાની જે શ્રીરંગપુરપટ્ટનમ હતી તેને આશરે લેવામાં ફરજ પડી હતી. ત્યાં આખરે લડતો ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. ટીપુના પુત્રએ અંગ્રેજોની સામે શરણાગતિ સ્વીકારી હતી અને મે ઈસવીસન 1999માં શ્રીરંગપટ્ટનમનો અંગ્રેજો દ્વારા કબજો કરવામાં આવ્યો. આનાથી મૈસૂર રાજ્ય સમાપ્ત થઈ ગયું અને હૈદર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે બીજું મરાઠા યુદ્ધની વાત કરીએ તો બીજું મરાઠા યુદ્ધ છે એ ઈસવીસન 1803 અને 1905 દરમિયાન લડાયું હતું. તો કે મરાઠા વચ્ચેના આંતરિક ઝઘડાઓથી લોર્ડ વેલેસ્લીએ મરાઠાઓની શક્તિને નબળી પાડવાની સારી તક મળી. પેશવા બાજીરાવ અસમર્થ હતા અને મરાઠા સરદારોને તેમના નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગયા હતા. દૌલતરાવ સિંધિયા, જસવંતરાવ હોલકર સત્તા માટે એકબીજા સામે મુક્ત રીતે લડ્યા હતા. પેશવાએ સિંધિયાની તરફેણ કરી હતી અને એક તરફ હોલકર અને બીજી તરફ પેશવા અને સિંધિયા વચ્ચે ખુલ્લા યુદ્ધની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1802ના ઓક્ટોબરમાં પૂના નજીક આવેલી લડાઈમાં જસવંતરાવે પેશવા બાજીરાવને હરાવ્યો. તેની બાસેન ખાતે આશ્રય મેળવવાની ફરજ પડી અને રઘુનાથ રાવના પૌત્ર વિનાયક રાવને પેશવાની ગાદી પર બેસાડ્યો હતો. એના પછી ત્રીજી એમની કૂટનીતિ આવે છે ખાલસા નીતિ. તો કે વેલેસ્લીએ કંપનીના ક્ષેત્રને વધારવા ખાલસા નીતિ અપનાવી હતી. વેલેસ્લીએ પોતાનો કંપનીનું ક્ષેત્ર વધારવા માટે કઈ નીતિ અપનાવી હતી? ખાલસા નીતિ અપનાવી હતી. વેલેસ્લીએ તેમના શાસકો દ્વારા નબળો વહીવટ કરવાની દલીલ પર તાંજોર, સુરત, કર્ણાટકના પ્રદેશો અને ફરુખાબાદના પ્રદેશોનો હવાલો સંભાળી લીધો કેમ કે તેના શાસક સગીર હતા. જોકે આ રાજ્યોના શાસકોને કંપની દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. હવે મોટાભાગના મધ્ય ભારતના ક્ષેત્ર અને દક્ષિણ ભારતના પ્રદેશો પર અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયું હતું. એના પછી આવે છે સહાયકારી યોજના, જે આપણે મીઠા ઝેર જેવી યોજના તરીકે ઓળખીએ છીએ. તો લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના ભારતમાં અંગ્રેજોના ક્ષેત્રના વિસ્તરણ અને રાજકીય પ્રભાવ માટે
બીજું સૌથી અસરકારક સાધન હતું। ટીપુની હાર બાદ મૈસૂરના નવા શાસક પર બીજા મરાઠા યુદ્ધ પછી હૈદરાબાદના નિજામ, અવધના નવાબ અને કંપનીના અન્ય આશ્રિત સહયોગી પર સંધિનું આ સ્વરૂપ લાદવામાં આવ્યું હતું। એટલે કે સૌપ્રથમ તો હૈદરાબાદનો નિજામ જે હતો એણે સહકારી યોજના સ્વીકારી હતી, પછી મૈસૂરના શાસકો પર પણ સહાયકારી યોજના દાખલ કરવામાં આવી હતી, અને મરાઠા યુદ્ધ પછી તો જે કોઈ પણ અવધના નવાબ હતો એણે પણ સહાયકારી યોજના સ્વીકારવી પડી હતી। હવે એક શાસકે જેણે આ સંધિ સ્વીકારી હતી તેને કેટલીક શરતોનું પાલન કરવાનું હતું। તેને અન્ય કોઈ મૂળ વતની સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। અંગ્રેજોની મંજૂરી વિના કોઈ યુરોપિયનોને રોજગારી આપી શકતા ન હતા। અંગ્રેજી નિવાસીને તેના દરબારમાં રાખવો પડતો હતો અને પોતાના સૈન્યના સ્થાને અંગ્રેજ સૈન્ય રાખવું પડતું હતું। એટલે કે જે કોઈ રજવાડાએ સહાયકારી યોજના સ્વીકારી હતી તેની કેટલીક સંધિની શરતો હતી। પ્રથમ સંધિ એ હતી કે જે રજવાડું આ સહાયકારી યોજના સ્વીકારે તેણે પોતાના વતનની સાથેના બીજા કોઈ પણ રજવાડાઓ સાથે સંબંધ રાખવો નહીં। સાથે સાથે અંગ્રેજોની મંજૂરી વિના કોઈ પણ યુરોપિયન એટલે કે વિદેશી પ્રજાને રોજગારી આપવી નહીં। પછી ફરજિયાત પોતાના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો હતો, અને સાથે સાથે પોતાના સૈન્યને બદલે તેમણે અંગ્રેજોનું સૈન્ય રાખવું પડતું હતું, અને તેમના પ્રદેશોનો એક ભાગ કાયમી માટે અંગ્રેજોને સોંપવો પડતો હતો। જે સૈન્યનો ખર્ચ થાય છે એ ખર્ચ માટે કોઈ પણ એક પ્રદેશ અંગ્રેજોને આપી દેવો પડતો હતો। આનાથી અંગ્રેજોને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં જ નહીં પરંતુ મૂળ રાજ્યોની અદાવતોથી ફ્રેન્ચ પ્રભાવને પણ દૂર કરવામાં મદદ મળી ગઈ। એટલે પોતાની જે અરબ કંપની હતી, ફ્રેન્ચો હતા, એમને પણ દૂર કરવામાં આનાથી અંગ્રેજોને શું મળી તો કે મદદ મળી। શાસકો તેમની સંધિમાં દખલ થતો અંતે તે સંપૂર્ણપણે અંગ્રેજોના આધારિત બની ગયા। પેટા કંપનીના જોડાણ સંધિને ભારતમાં વેપાર કેન્દ્રિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ શાસનમાં રૂપાંતરિત કરવામાં વેલેસ્લીનો સૌથી મોટો અને શક્તિશાળી વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે। વેલેસ્લીએ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને કંપનીને ભારતમાં સર્વોપરી શક્તિ બનાવવામાં સફળ થયો હતો। હવે તે સમયના ભારતનો નકશો કેવો હતો તે સમજવા માટે તમે પાઠ્યપુસ્તકની મદદ લઈ શકો છો। તમારા પાઠ્યપુસ્તકની અંદર નકશો આપેલો છે, એ સમયે ભારતનું ઉપખંડ કેવો હતો। હવે ઉપરની જે આપણે ચર્ચા કરી એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે કે લોર્ડ વેલેસ્લીએ યુદ્ધ, ખાલસા નીતિ અને ખાલી જગ્યા દ્વારા ભારતને કંપનીમાં સર્વોચ્ચ શક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। તો એક તો યુદ્ધ નીતિ હતી, બીજી ખાલસા નીતિ હતી, અને ખાલી જગ્યાની અંદર આવે છે સહાયકારી નીતિ। કઈ આવશે? સહાયકારી જે નીતિ હતી એ સહાયકારી નીતિ આવે છે। એટલે કે પ્રથમ ખાલી જગ્યાની અંદર સહાયકારી આવે છે। બીજું છે ખાલી જગ્યા કે લોર્ડ વેલેસ્લી ચોથું મૈસૂર યુદ્ધ, લોર્ડ વેલેસ્લી ચોથું મૈસૂર યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા અને ઈસવીસન 1799માં મૈસૂરના મોટાભાગના ક્ષેત્રને જોડીને અને તેનો એક ભાગ પાછલા હિન્દુ શાસકને પાછો આપ્યો, જે અંગ્રેજોનો આશ્રિત અને સાથી બન્યો। તો ટીપુ સુલતાન શું આવશે? ટીપુ સુલતાન સામે લડ્યો હતો। ચોથું મૈસૂર યુદ્ધ કોની સાથે લડાયું હતું? ટીપુ સુલતાન સાથે લડાયું હતું। હવે આગળની ત્રીજી ખાલી જગ્યા છે ઈસવીસન 1803થી 1905 દરમિયાન 1803થી 1805 વચ્ચે વેલેસ્લીનું બીજું યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા હતા, તો કે મરાઠાઓ સામે। કોની સામે લડ્યા હતા? બીજું મરાઠા યુદ્ધ મરાઠાઓની સામે લડ્યા હતા, અને પેશવા બાજીરાવ સાથે પેટા કંપનીના હસ્તાક્ષર કર્યા, ભોસલે અને સિંધિયાને પરાજિત કર્યા, અને પેટા સહાયકારી સંધિઓ પર સહી કરવાનું દબાણ કર્યું। પછી ચોથી ખાલી જગ્યા જે છે કે લોર્ડ વેલેસ્લીએ તાંજોર, સુરત, કર્ણાટકના પ્રદેશોનો હવાલો અને ફરુખાબાદનો પ્રદેશ પોતાના હવાલે કરી લીધો, કારણ કે તેનો શાસક સગીર હતો। હવે આ ખાલી જગ્યા છે અહીંયા હકીકતમાં ખાલી જગ્યા આવતી નથી। આ વિધાનની અંદર કોઈ ખાલી જગ્યા છે નહીં, આ ભૂલથી તમને આપવામાં આવી છે। હવે આગળ છે પાંચમું, લોર્ડ વેલેસ્લી સાથેના જોડાણ ખાલી જગ્યાની સંધિ પર હસ્તાક્ષર કરવાના બધા જ શાસકોને અંગ્રેજ સૈન્ય રાખવામાં તેમનો પ્રદેશનો એક ભાગ કંપનીને સોંપ્યો। તો આ નીતિ કઈ હતી? સહાયકારી નીતિ હતી। જે આપણે મીઠા ઝેર જેવી કહીએ છીએ એ સહાયકારી નીતિ જે વેલેસ્લી નીતિ, તો કે પાંચમી ખાલી જગ્યાની અંદર સહાયકારી નીતિ આવે છે। હવે લોર્ડ વેલેસ્લીના સમયમાં ભારતમાં અંગ્રેજોની નીતિઓની વાત કરીએ તો એની અંદર યુદ્ધ નીતિ, ખાલસા નીતિ અને સહાયકારી યોજનાનો સમાવેશ થાય છે।
હવે સહાયકારી યોજનાની લાંબા ગાળાની વિનાશક અસરો કઈ આવી? તો કે પેટા કંપનીના જોડાણની વ્યૂહરચનાથી આ રાજ્યો અંગ્રેજોને પોતાના મિત્રો તરીકે જોવા લાગ્યા. આંતરિક અને બાહ્ય જોખમની ગેરહાજરીમાં રજવાડાઓ તેમના વહીવટમાં હળવા અને બેજવાબદાર બન્યા. આના કારણે કેટલાક રાજ્યોમાં અરાજકતા અને બેકાબૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતીય શાસકો અંગ્રેજોની વ્યૂહરચનામાં ફસાઈ ગયા હતા. એટલે કે જે રજવાડાઓએ સહાયકારી યોજના સ્વીકારી હતી એમને હવે પોતાના રજવાડાની બેફિકર હતી, બેજવાબદાર બની ગયા હતા, કારણ કે એમને કોઈ આંતરિક કે બાહ્ય જોખમ દેખાયું નહીં. અને બેફિકર બનવાના કારણે તેમના રાજ્યોની અંદર અરાજકતા અને બેકાબૂ જેવી પરિસ્થિતિ પેદા થઈ. અને આનો લાભ અંતે કોને મળ્યો? તો અંગ્રેજોને મળ્યો. રજવાડાઓની આંતરિક બાબતમાં અને બે કે તેથી વધારે રજવાડાઓ વચ્ચે દખલ કરવાને કારણે બ્રિટિશ સત્તાને અનેક રાજ્યોનો અરાજકતા ફેલાવવામાં એક પ્રકારની તક મળી હતી. હવે આગળ આવે છે ડેલહાઉસીની ખાલસા નીતિ. ખાલસા નીતિનો જનક કોને માનવામાં આવે છે? ડેલહાઉસીને માનવામાં આવે છે. તો વેલેસ્લી અંગ્રેજોને સંપૂર્ણ ભારતીય ઉપખંડ પર કબજો મેળવવા માટે પાયો નાખવાનો સફળ થયો, કારણ કે અંગ્રેજો માટે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો માટેની આ સૌથી મોટી તક હતી. અરાજકતાનો અંત નામે બ્રિટિશરોએ તેમના શાસનમાં અનેક રાજ્યોને જોડવાનો નિર્ણય કર્યો. પંજાબ અને બર્મા આવા ઉદાહરણો છે. જો રાજા પુત્ર વિના મરી જાય તો બ્રિટિશ શાસન હેઠળ તેમનું રાજ્ય પણ જોડવામાં આવશે, જેની અંદર સતારા, ઝાંસી, નાગપુર જેવા રાજ્યોને જોડવામાં આવ્યા હતા. એટલે કે ખાલસા નીતિની મુખ્ય બાબત એ હતી કે શરૂઆતમાં સહાયકારી નીતિ આવી, જેના કારણે અરાજકતા પેદા થઈ અને અરાજકતાના બહાના ટળે બ્રિટિશરોએ જે તે રજવાડાને પોતાની સાથે જોડી દીધા, જેની અંદર પંજાબ અને બર્માનો સમાવેશ થાય છે. પછી અપુત્ર રાજા મરણ પામે તો બિનવારસદારના નામે તેમણે ઝાંસી, સતારા અને નાગપુર જેવા રાજવાડાઓને પણ અંગ્રેજોના શાસન તળે લાવી દીધા. હવે ભારતમાં બ્રિટિશ શાસનને મજબૂત કરવા ડેલહાઉસીએ શું કર્યું? તો કપાસ અને કોફી ઉત્પન્ન કરતા પ્રદેશો પણ પોતાનો કબજો લઈ લીધો. એટલે કે ઉચ્ચ નફો ઉત્પાદન મળતા હતા એવા પ્રદેશો કંપની શાસનની તળે લાવી દીધા. પછી ભારતમાં પ્રથમ રેલવે લાઇનની નાખવામાં આવી. એટલે કે ભારતની અંદર ઈસવીસન 1853માં મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલવે લાઇન પણ નાખવામાં આવી. ભારતીય ટપાલ સેવા શરૂ કરવામાં આવી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વાયરલેસ સિસ્ટમની પણ શરૂઆત થઈ. એટલે કે તાર વ્યવસ્થાની પણ શરૂઆત થઈ. આ ઉપરાંત ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ફેલાવો થયો. દાખલા તરીકે પ્રથમ 3 યુનિવર્સિટીઓ જે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાની અંદર ઈસવીસન 1857માં સ્થાપવામાં આવી. એટલે કે ડેલહાઉસીએ કેટલાક સુધારા પણ કર્યા હતા. એની અંદર સુધારાની વાત આવે તો ભારતની અંદર પ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ મુંબઈ અને થાણે વચ્ચે. પછી તાર ટપાલની શરૂઆત કરવામાં આવી. પછી વાયરલેસની શરૂઆત કરવામાં આવી. ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો ફેલાવો કરવામાં આવ્યો. ભારતમાં 3 યુનિવર્સિટીઓની સ્થાપના મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાની અંદર 1857માં કરવામાં આવી. આ અંગ્રેજો માટેના સુધારા હતા, એમના ફાયદા માટે કર્યા હતા, પણ જે પાછળથી ભારતને પણ ફાયદો થયો. હવે ભારતીયોમાં અસંતોષ અને મંગલ પાંડેનું પગલું. અલબત્ત ડેલહાઉસી દ્વારા ઉપરોક્ત વહીવટી અને શૈક્ષણિક સુધારાથી ભારતીયોને પણ ફાયદો થયો, પરંતુ તેમનો પ્રાથમિક આશય અને ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ શાસનનો વિસ્તાર કરવાનો હતો. જે કોઈ ડેલહાઉસી સુધારા કર્યા એ અંતે તો ભારતીયોને ફાયદો થયો, પરંતુ અંગ્રેજોનો આશય શું હતો? તો કે બ્રિટિશ સત્તાનો વિસ્તાર વધારવાનો હતો. સહાયકારી નીતિ પછી જોડાણવાદની નીતિને ભારતીય રાજ્યોને હચમચાવી નાખ્યા. તેના પરિણામે બ્રિટિશરો પ્રત્યે ભારતના લોકોની અંદર ભારે અસંતોષ ફેલાયો. હવે શું તમે હવે તે કારણ અને સંજોગો વિશે વિચાર શકશો જેના હેઠળ મંગલ પાંડે પોતાની બ્રિટિશ આર્મી સામે બળવો કર્યો હતો? તો મંગલ પાંડે ફિલ્મ વિદ્યાર્થી મિત્રો ન જોઈ હોય તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરીને જોઈ લેજો, જેથી તમને 1857ના વિપ્લવની ખ્યાલ આવી જાય. વિચાર મંથન હવે કરવાનું છે કે હમણાંના સમયમાં મોટી સંખ્યામાં તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં તેમના વ્યવસાયો સ્થાપવા માટે આવે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્થાપિત છે. શું તમને લાગે છે કે હવે આ કંપનીઓ આગામી 50 કે 100 વર્ષમાં ભારતનો કબજો સંભાળી શકે છે અને રાજ કરી શકે છે? જો હા તો કેમ, અને જો ના તો પણ કેમ? હવે તમારા વિચારો અહીંયા રજૂ કરવાના છે કે હવે તમે જુઓ તો ભારતની અંદર વિદેશી કંપનીઓ વેપાર કરવા માટે અત્યારે પણ આવે છે, ભારતના ગુજરાત રાજ્યની અંદર પણ આવે છે. તો આ કંપનીઓ પાછળ 100 વર્ષ પછી જો ભારત ઉપર સત્તા સંભાળી શકશે? જો હા હોય
તો પણ એનો જવાબ લખો, અને જો ના હોય તો પણ કેમ. તો આનો જવાબ મિત્રો આવે છે ના, કારણ કે હવે એ કંપનીઓ ભારતની અંદર સત્તા સંભાળી શકશે નહીં, રાજ કરી શકશે નહીં. કેમ? તો કે ભારત દેશની અંદર અત્યારે વિદેશી કંપનીઓ જે આવે છે એ માટેના ચોક્કસ નીતિ નિયમો બનાવેલા છે. શું બનાવેલા છે? નીતિ નિયમો બનાવેલા છે. પછી ભારતની અંદર બંધારણ છે. ભારતની અંદર ચોક્કસ વેપારી કરવાનો જે પરવાનગો આપવામાં આવે છે એની અંદર તેમણે ચોક્કસ નીતિ નિયમોને અનુસરીને જ પોતાનો વેપાર કરવો હોવાનો હોય છે, પોતાની કંપની સ્થાપવાની હોય છે. જો એનો વિરોધ કરે તો એ કંપનીને ભારતમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. એટલે કે હવે ભારતની અંદર કે ગુજરાતની અંદર આ કંપનીઓ શાસન કરી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, અને ફરીવાર આપણે નવા ટોપિક સાથે મળીશું, પાર્ટ 2 સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.